નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રામાણી. આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. બાળકો, આફ્ટર અ લોંગ ટાઈમ, ઘણા દિવસો પછી ફરી પાછા આપણે મળી રહ્યા છીએ. આજે આપણે વિજ્ઞાનની અંદર સેક્શન બી આઈએમપી ક્વેશ્ચન એટલે કે 2 માર્કના અમુક પ્રશ્ન જે પૂછાય છે એવા આઈએમપી તમને થોડાક પ્રશ્નો હું અહીંયા તમને સોલ્વ કરાવીશ. પ્રશ્ન કઈ રીતે લખવા, 2 માર્કની અંદર કેટલું તમારીની અંદર લખવું, સરળતાથી પ્રશ્ન તમને યાદ રહી જાય એ માટે અહીંયા તમને એ પ્રશ્ન મેં વ્યવસ્થિત લખી રાખેલા છે. તો ચાલો જોઈએ આપણે કયા કયા પ્રશ્નો આવેલા છે. પહેલો પ્રશ્ન છે, પદાર્થ એક્સનું નામ, પદાર્થ એક્સનું દ્રાવણ મકાન ઢોળવા માટે વપરાય છે. બાળકો, આ પ્રશ્ન બહુ આઈએમપી કહી શકાય એવો છે, કારણ કે ગયા વર્ષમાં અથવા તેના પહેલા વર્ષની અંદર 2023 અથવા તો 22માં પ્રશ્ન પૂછાયેલો હતો કે એવું પદાર્થનું નામ આપો કે જે દિવાલને ઢોળવા માટે વપરાય છે. દિવાલને ઢોળવા માટે તમને પ્રશ્ન થતો હશે કે એટલે શું થાય? દિવાલ ઉપર કલર કરવો. જેમ આપણે અત્યારે ઘણા બધા પ્લાસ્ટિક પેન્ટ છે, બીજા કલર છે જે દિવાલને રંગવા માટે વાપરીએ છીએ, તો અહીંયા એવો જ પ્રશ્ન છે કે દિવાલને રંગવા માટે એવા કયું દ્રાવણ વપરાય છે. આ અત્યારની વાત નથી, પણ પહેલાના સમયમાં જ્યારે કલર નહોતા ત્યારે બાળકો દિવાલને ઢોળવા માટે અથવા દિવાલને રંગવા માટે ચૂનાનું દ્રાવણ વાપરતા. ચૂનાને પલાળે, ત્યાર પછીનો સ્પ્રે કરી અને દિવાલ ઉપર લગાવી દઈએ. થોડાક સમય પછી એટલે કે 1-2 દિવસ પછી ચૂનો જે છે એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને એનો રંગ જે છે એ દેખાઈ આવે. એટલે અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે પદાર્થ એક્સનું દ્રાવણ મકાન ઢોળવા માટે વપરાય છે. પદાર્થ એક્સનું નામ આપો, તેનું સૂત્ર લખો. બીજો પ્રશ્ન કરેલો છે, પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો. જો પહેલા તમને પૂછ્યું છે શું કે એક્સનું દ્રાવણ મકાન ઢોળવા માટે વપરાય છે, કયું દ્રાવણ વપરાય છે એ કીધું નથી. એવું દ્રાવણ વપરાય છે તો એનું તમારું નામ લખવાનું છે. તો એ પદાર્થ એક્સનું નામ છે બાળકો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શા માટે? તો કે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં CaOH ટ્વાઇસ એનું સૂત્ર છે, યાદ રાખજો ખાસ કે CaOH ટ્વાઇસ. અહીંયા 2 આવશે. ઘણા વિદ્યાર્થી ખાલી CaOH લખીને આવી જાય છે તો તમારો માર્ક તદ્દન જાશે. ખાસ CaOH ટ્વાઇસ લખવાનું છે. એનું સૂત્ર કીધું છે, તેની પાણી સાથેની પ્રક્રિયા કીધી છે તો CaO + H2O બનાવટ પણ એને કહી શકીએ. પાણી સાથેની પ્રક્રિયા કીધી તો CaOH ટ્વાઇસ. રેડી? તો 2 માર્કની અંદર પૂછેલું જેટલું પૂછ્યું છે એટલું જ તમે દો, એથી વધારે દો નહીં, કારણ કે આગળ તમારો સમય શું થશે? ઘટશે. પેપરની અંદર જો વધારે આવડતું હોય તો શું થાય કે વધારે આવડવાના કારણે આપણે લેખા જ રાખી આપણે એમ થાય સાહેબ વધારે માર્ક દેશે, પણ બાળકો 2 માર્ક હોય તો 2 જ મળે, 2 ના 8 કે 3 મળે નહીં. ને લિમિટ આવી જાય યાર, અમારી પણ લિમિટ આવી જાય. અમારે તો તમને માર્ક દેવા જ હોય. અમે તેમ થાય વિજ્ઞાનમાં 80માંથી 80 માર્ક દઈ, 80માંથી 100 દઈ, પણ આપી શકીએ નહીં. તમે કેવું લખાણ લખેલું છે, કેટલા પ્રશ્નો તમે ભૂલી દીધા છે, સ્કીપ કરી નાખ્યા છે, તો એના કારણે માર્ક કપાય. ખાસ યાદ રાખવું, ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો કે 2 માર્કમાં કેટલું લખવું, 3 માર્કમાં કેટલું લખવું, 4 માર્કમાં કેટલું લખવું. તો આપણે ખાસ એના માટે જ વિડીયો બનાવી છીએ કે કયા પ્રશ્નમાં કેટલા ગુણભાર હોય ત્યારે કેટલું લખવું, અને પ્રશ્નને એકદમ સરળતાથી જવાબમાં રૂપાંતર કરી દઈશું. તફાવત આપો કેલ્શિયમ અને ભુંજન. જો બાળકો, ઘણા વિદ્યાર્થી તફાવત હજી લખતા આવડતું નથી. તફાવત લખવાનું કે તો લખી નાખે કેલ્સિનેશન પ્રક્રિયા, તો કાર્બનની કાચી ધાતુને હવાની લિમિટ માત્રામાં ગરમ કરવામાં આવે તો એને કેલ્સિનેશન કહે છે. પછી નીચે લખી નાખે સલ્ફાઇડ કાચી ધાતુને કન્ટિન્યુ લખે. તફાવત ક્યારેય એમ ન લખતા. હંમેશા બોર્ડના પેપરની અંદર તફાવત હંમેશા 2 ખાના પાડજો. એક બાજુ લખજો કેલ્સિનેશન, બીજી બાજુ લખજો ભુંજન. 1 by 1 તફાવત એટલે ડિફરન્ટ. બાળકો, તફાવત શું છે? મેં બ્લેક શર્ટ પહેર્યો છે તો તમે કેવો પહેર્યો છે? વ્હાઇટ પહેર્યો છે, યલો પહેર્યો છે, રેડ પહેર્યો છે, વોટ એવર. એ શું થયો? શર્ટ માટેનો તફાવત થયો. તફાવત એટલે કમ્પેરિઝન. કોઈ પણની કમ્પેરિઝન હોય તો અહીંયા એ મુદ્દામાં જ હાલે કે હું તમને કહું મેં બ્લેક શર્ટ પહેર્યો છે, તમે અત્યારે લખો છો તો એ તફાવત છે, પણ જોઈએ એટલો મેચ ન થાય. તો અહીંયા ખાસ તફાવત જ્યારે લખવાનું થાય ત્યારે કેલ્સિનેશન અને ભુંજનનો તમને પૂછ્યું છે તો આ રીતે એક સરસ મજાની પેન્સિલથી લાઈન દોર નાખવાની, પછી બંનેના તફાવત લખવાના. જો કોને કહેવાય કેલ્સિનેશન પ્રક્રિયા? તો કે કાર્બોનેટયુક્ત કાચી ધાતુને હવાની મર્યાદિત માત્રામાં બાળકો ગરમ કરવામાં આવે અને ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થાય તો એ પ્રક્રિયાને કહેવાય બાળકો કેલ્સિનેશન. કોણ? ખાસ યાદ રાખજો, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. કાર્બોનેટ યુક્ત પૃથ્વીના પેટર્નમાંથી જ્યારે બાળકો ધાતુઓ મેળવી છે ત્યારે એમાંથી ઘણી બધી પ્રકારની અંદર માટી, રેતી, નક્યામી, બીજી ધાતુઓ પણ આવેલી હોય છે. તો આ ધાતુઓને મર્યાદિત માત્રામાં ગરમ કરવામાં આવે અને ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થાય. ભુંજન પ્રક્રિયા કોને કહેવાય? તો કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ.
સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની વધુ માત્રામાં ગરમ કરવામાં આવે. જો આમાં કાર્બોનેટ યુક્ત છે, આમાં સલ્ફાઇડ યુક્ત છે, આમાં ઓછી માત્રા છે, આમાં હવાની વધુ માત્રા છે, ગરમ કરવામાં આવે, વધુ માત્રામાં ગરમ કરવામાં આવે તો જેને શું કહે છે બાળકો? ભૂંજન કહેવાય. બેની ડેફિનેશનમાં થોડું બે શબ્દમાં ફેરફાર છે. એક તો અહીંયા છે ફેરફાર છે, એક જ મિનિટ તમને કહી દઉં. અહીંયા જે ફેરફાર છે બાળકો, એ ફેરફાર શેનો છે? તો કે અહીંયા જે ફેરફાર છે એ ખાલી ફેરફાર છે, અહીંયા ફેરફાર છે કાર્બોનેટ યુક્ત ધાતુ, અહીંયા છે સલ્ફાઇડ યુક્ત ધાતુ, કાચી ધાતુ. બેયને હવામાં ગરમ કરવામાં આવે છે બાળકો. અહીંયા મર્યાદિત માત્રા છે અને અહીંયા વધુ માત્રા છે. બે જ તફાવત છે. કાર્બોનેટ ધાતુને ગરમ કરતા ઝિંક કાર્બોનેટનું ZnO કીધું ને, ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થાય. ઝિંક ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ છૂટવો પડે. અહીંયા ઝિંક સલ્ફાઇડ, સલ્ફાઇડ કાચી ધાતુ થશે. ઝિંક સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ કીધા તો ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટવો પડે. ત્રીજો એક પોઈન્ટ તમારે લખવો હોય તો હું તમને મફતમાં કહું, આમાં કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે એટલે કે CO2 છૂટો પડે છે, છૂટો પડે. અને આમાં શું છૂટો પડે? SO2. એ છોટું નહીં બાળકો, પણ SO2 સલ્ફર ડાયોક્સાઇડ. શું છૂટું પડે છે? સલ્ફર ડાયોક્સાઇડ. રેડી? તો બાળકો જો સરસ મજાનો તમારા માટે એક પ્રશ્ન બનાવી દીધો છે મેં કેલ્સિનેશન અને ભૂંજનનો તફાવતનો. તો એવું લાગે તો તમે લખી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને તમને ખબર પડે. રેડી? કે સલ્ફાઇડ કાચી ધાતુ અને ભૂંજન પ્રક્રિયા કેલ્સિનેશન અને ભૂંજનનો તફાવત પૂછેલો હોય તો તમારે કઈ રીતે લખવું. રેડી? ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. આ પણ એક આ રીતે પણ તમને પ્રશ્ન બોર્ડની અંદર પૂછી શકે કે ઘણા બધા નામ તમને આપેલા હોય અને એમાંથી તમને કહ્યું કે કેના માટે કયું જરૂરી છે. શું પ્રશ્ન છે? પાચન તંત્રના અંગોના નામ ક્રમમાં ગોઠવો. ઉત્સર્જન તંત્રના પણ તમને પૂછી શકે, પાચન તંત્રના પણ પૂછી શકે, શ્વસન તંત્રના પણ, એ બે ઓછા નહીવત પ્રમાણમાં છે. પાચન તંત્રની અંદર નામ ગોઠવો. કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંતઃપાચન થાય છે જણાવો. નીચે તમને નામ આપેલા છે. તો કે પહેલા શું લઈ લઈએ આપણે સાહેબ? તો કે ખોરાકની શરૂઆત ક્યાંથી કરી? મુખથી. મુખ ગુહા અથવા તો ખાલી મુખ. અહીંયા મુખ આપેલું છે, મુખ લખશું. મુખમાંથી ખોરાક ક્યાં જાય? અન્નનળીમાં. અન્નનળીમાંથી ખોરાક જાય જઠરમાં. જઠરમાંથી નાના આંતરડામાં. નાના આંતરડામાંથી મોટા આંતરડામાં. મોટા આંતરડામાંથી મળાશયમાં અથવા તો મળદ્વાર. ઓકે, મળાશય લખેલું છે. તો જો મુખ ગુહા, મુખમાંથી અન્નળી, અન્નળીમાંથી જઠર, જઠરમાંથી નાનું આંતરડું, નાના આંતરડામાંથી મોટું, મોટામાંથી મળાશય. એટલે કે આપણે નકાઉ પદાર્થ બહાર કાઢી નાખીએ છીએ. સ્ટાર્ચનું પાચન તો કે મુખ અને નાના આંતરડામાં થાય. એમાઇલેજ નામનો અંતઃસ્ત્રાવ લાળ ગ્રંથિ મોઢાની અંદર આવેલી હોય, તમારી ટેક્સ્ટબુકમાં જ આપેલું છે, જોઈ લેજો. મુખ અને નાના આંતરડામાં. પ્રોટીનનું અંતઃપાચન તો કે જઠર અને નાનું આંતરડું આવશે. આ બેની અંદર ખાસ એનું પાચન થાય છે. લઈ લો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? આ એક કહી શકીએ તો બાયોલોજીની અંદર જીનેટિક્સનો પ્રશ્ન છે. બાયોલોજીની અંદર જીનેટિક્સ નામનો એક પોર્શન આવે છે કે જેમાં DNA ને આવું બધું આવેલું હોય બાળકો. એને લગતો પ્રશ્ન છે. મને ખબર છે તમને આ પ્રશ્ન નવનીતમાંથી કે બીજા કોઈમાંથી વાંચશો તો તમને અઘરો લાગશે. એ 110% પણ મેં એકદમ સરળ ભાષામાં તમને લખી દીધો છે. અહીંયા ડીએનએમાં પ્રજનનમાં ડીએનએનું શું મહત્વ છે? પ્રજનનમાં ડીએનએનું શું મહત્વ છે એ તમારે અહીંયા કહેવાનું છે. પહેલો પોઈન્ટ લખો, પિતૃમાંથી આનુવંશિક માહિતીનું સંતતિમાં વહન થાય. પિતૃ એટલે કે માતા પિતામાંથી એની જે માહિતી છે, એના જેવો રંગ, રૂપ, દેખાવ, હાવભાવ, સ્વભાવ, આ બધું છે એ માતા પિતામાંથી બાળકો આપણને વારસાગત રીતે મળે છે. એટલે કીધું કે પિતૃમાંથી આનુવંશિક માહિતીનું સંતતિમાં વહન થાય. સંતતિ એટલે સંતાન, આપણાની અંદર વહન થાય. એટલે કે માતા પિતાના જે અમુક લક્ષણો છે ડીએનએ દ્વારા આપણા શરીરમાં આવે, આપણા અમુક લક્ષણો છે આપણા આવનારી પેઢી, આપણા બાળકની અંદર એ લક્ષણો જોવા મળશે. પહેલો પોઈન્ટ, આ ડીએનએ એના માટે ખૂબ જ અગત્યનો છે. બીજો પોઈન્ટ, ડીએનએના ફેરફારના કારણે ભિન્નતા સર્જાય. ઘણીવાર તમને ખબર હોય ઘણા વ્યક્તિઓ છે એ હેન્ડીકેપ્ડ હોય, એટલે કે બિચારા અપંગ હોય, કોઈ અંગ વ્યવસ્થિત એનું કામ કરતું ન હોય, તો એ શેના કારણે એવી ખામી સર્જાણી? તો એનું એકમાત્ર કારણ એવું પણ હોઈ શકે કે ડીએનએની અંદર ફેરફાર. આપણા માતા પિતામાંથી આપણાની અંદર જે ડીએનએ આવે છે એ ડીએનએમાં જો કોઈ કારણોસર ફેરફાર થાય, એ બધું કુદરતી છે બાળકો, એ આપણા હાથમાં, તમારા મારા હાથમાં નથી. કોઈ કારણોસર જો ડીએનએમાં ફેરફાર થયો તો એના કારણે આવનારું સંતતિ છે બાળકો વિકલાંગ અનુભવશે, વિકલાંગ થશે.
તો એના માટે પણ ડીએનએ એક ખાસ અગત્યનો ભાગ ભજવે છે. એક આનુવંશિક લક્ષણો વારસાગત આપણા પિતૃમાંથી આપણી અંદર દાખલ થાય, એટલે કે સંતતિમાં સતતિનું વારસાગત લક્ષણોનું વહન થાય. બીજું કે જો ડીએનએમાં ફેરફાર સર્જાય તો ભિન્નતા સર્જાય અથવા ભિન્નતા ઉદ્ભવ એવો શબ્દ વાપરેલો છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસ આધાર બનાવે છે. ભિન્નતા સર્જાય તો એના કારણે જાતિઓની અંદર ઉદ્વિકાસનો એક આધાર. ખરેખર આ ચેપ્ટર બહુ સમજવા જેવું છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરને એટલું બધું સમજતા નથી. મનુષ્યની ઉત્પત્તિ, મનુષ્ય એટલે કે હોમોસેપિયન્સ આપણું વૈજ્ઞાનિક નામ છે બાળકો, હોમોસેપિયન્સ. એવા દરેક વસ્તુના વૈજ્ઞાનિક નામ હોય. ડિટેલ્સમાં આપણે સ્ટડી નહીં કરીએ, આપણે ખાલી આપણી વાત કરીએ. મનુષ્ય એટલે એનું વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ. તો કે આપણી ઉત્પત્તિ પૃથ્વી પર ક્યાંથી થઈ? તો કે આપણી ઉત્પત્તિ સાહેબ લાખો કરોડો વર્ષો પહેલા આપણને ખબર હતી કે આદિમાનવ એવો શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે. કે વાનરો હતા, વાનરોની અંદર ફેરફારના કારણે લાખો કરોડો વર્ષો પછી દરેકની અંદર થોડો ફેરફાર આવતો ગયો અને થોડો ફેરફાર લાખો કરોડો વર્ષો પછી એક મોટો ફેરફાર સર્જાણો, જેમાં આપણે મનુષ્ય ઉત્પત્તિ થયા. એટલે કે આપણો આવો આકાર થયો. આપણે હતા બધા વાનરમાંથી. તો એ એક શું દર્શાવે છે? તો કે એને એક ઉદ્વિકાસ, કે પેલા વાનરો હતા એ 4 પગે હાલતા. કોઈ એવો વાનર લાખો કરોડો વર્ષો પછી હશે કે 2 પગે જ હાલતો હશે, થોડોક બેન્ડ વળેલો, વાંકો વળેલો હશે. લાખો કરોડો વર્ષો પછી કોઈ એવો વાનરની ઉત્પત્તિ થઈ ભિન્નતાના કારણે, કે એના કારણે એનું જે શરીર છે એ સરળ મનુષ્ય જેવું થઈ ગયું. આમ લાખો કરોડો વર્ષો પછી કોઈ જાતિની અંદર મોટા પાયે ફેરફાર સર્જાય, એને ભિન્નતા કહેવાય. તો એના માટે પણ ડીએનએ કેવું છે? જરૂરી છે. કે જો ભિન્નતા ઉદ્ભવે તો આ ભિન્નતા દર વર્ષે લાખો કરોડો વર્ષો પછી એક નવી જાતિનું નિર્માણ કરી શકે. રેડી? આ પણ પ્રશ્ન બાળકો બહુ ખૂબ જ આઈએમપી છે બોર્ડની અંદર. ત્યાર પછી જોઈએ, મેં એક બનાવેલો છે તમારા માટે નવો પ્રશ્ન, દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન પડે. આ પ્રશ્ન પણ બાળકો બહુ આઈએમપી છે કે દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે અલગ પડે. હવે આ એકદમ પ્રશ્ન સાદો, સિમ્પલ, સરળ ભાષામાં કહી દો તો દ્વિભાજન એટલે 2 ભાગ અને બહુભાજન એટલે સાહેબ ઘણા બધા ભાગ. આ સાદું અને સિમ્પલ લોજિક. બીજું કાંઈમાં તમે માથાકૂટ કરોમાં, દ્વિભાજન એટલે સાહેબ 2 ભાગ, બહુભાજન એટલે ઘણા બધા ભાગ. તો કે દ્વિભાજન એ ભાજનનો જે એક પ્રકાર છે, પહેલી લીટી લખી નાખી, ભાજનનો એક પ્રકાર છે. હવે દ્વિભાજનની વાત કરીએ તો કે પિતૃકોષના 2 સરખા બાળકોષોમાં વિભાજન પામે. પિતૃમાંથી 2 બાળકોષો, એકમાંથી એક સમયે 2 બાળકોષો સરખામાં વિભાજન પામે, એને કહેવાય દ્વિભાજન. કીધું ને 2 ભાગ, 2 સરખા ભાગ એટલે દ્વિભાજન. પણ કેમાંથી? તો કે પિતૃકોષના 2 સરખા ભાગ બાળકોષમાં રૂપાંતર થાય. પિતૃમાંથી બાળ, આ ચેપ્ટરની અંદર આવું બહુ આવશે. પિતૃમાંથી 2 સરખા બાળકોષમાં વિભાજન પામે એને બાળકો કહેવાય દ્વિભાજન. દાખલા તરીકે અમીબા. બહુભાજનની વાત કરીએ, એકકોષી સજીવો એક જ સમયે ઘણા બધા, મેં તમને કીધું હતું ને કે દ્વિભાજન એટલે 2, બહુભાજન એટલે ઘણા બધા. તો કે એકકોષી સજીવો એક જ સમયે ઘણા બધા બાળકોષોમાં વિભાજન થાય તો એને કહેવાય બાળકો બહુભાજન. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. 2 માર્કમાં પૂછે આટલું જ લખવાનું, એથી વધારે જરા પણ નહીં. 2ના અઢી નહીં મળે કે 3 નહીં મળે, ટાઈમ ઘટશે પછી નો કહેતા મને. રેડી? સમજાય ગયું? દ્વિભાજન એટલે કે એક સમયે એક પિતૃકોષમાંથી 2 બાળ સંતતિમાં અથવા 2 બાળકોષમાં રૂપાંતર પામે. ઉદાહરણ તરીકે અમીબા. બહુભાજન એક જ સમયે એક કોષી સજીવમાંથી એક જ સમયે ઘણા બધા સજીવોનું નિર્માણ પામે અથવા ઘણા બધા સજીવો બાળકોષોમાં રૂપાંતર પામે. દ્વિભાજન એક્ઝામ્પલ તરીકે પ્લાઝ્મોડિયમ. રેડી? ત્યાર પછી જોઈ લઈએ એક સરસ મજાનો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન છે, દ્રષ્ટિ પુખ્ત વ્યય નજીક બિંદુ 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર સુધી આપને વ્યવસ્થિત દેખાય. જો ન દેખાતું તો સમજવાનું તમારે નંબર છે. દૂરબિંદુનું મૂલ્ય કેટલું હોય? અનંત અંતર આપણે કેટલું જોઈ શકીએ? અનંત અંતર જ્યાં સુધી આપણે દેખાય ત્યાં સુધી બધું આપણું જ છે સાહેબ. તમને નજર મારો, જ્યાં સુધી તમારી નજર પહોંચે બધું આપણું જ. નહીં, એ વસ્તુની વાત નથી. નજીક બિંદુ કેટલું? 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર સુધી પુખ્ત વય વ્યક્તિની આંખમાં કોઈ પ્રકારની ખામી ન હોય તો 25 સેન્ટીમીટર એટલે સુધી વ્યવસ્થિત દેખાય. જો નથી દેખાતું એનો અર્થ એમ થયો બાળકો કે તમારા આંખની અંદર કાંઈક જોવામાં ખામી સર્જાયેલી છે. એના કારણે આપણે ચશ્મા અથવા તો લેન્સ પહેરીએ છીએ. દૂરબિંદુ ક્યાં સુધી વ્યવસ્થિત દેખાય? અનંત અંતર સુધી. જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી તમને વ્યવસ્થિત દેખાય. પુખ્ત વ્યક્તિ માટેનું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની બનાવવામાં આવે છે? નિક્રોમ જેવી ધાતુઓની. નિક્રોમ જેવી મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે. ટોસ્ટર સેન્ડવિચ શેકવા માટે વપરાય છે. યુ નો વેરી વેલ ધેટ.
તમને ખબર છે ટોસ્ટરનો ઉપયોગ ક્યાં થાય છે, ઇસ્ત્રીનો ઉપયોગ ક્યાં થાય છે, પણ દરેકની ધાતુઓની સપાટી હોય છે એ નિક્રોમ જેવી મિશ્ર ધાતુની શા માટે બનાવે છે? તો કે નિક્રોમની મિશ્ર ધાતુની અવરોધકતા તેની શુદ્ધ ધાતુ કરતાં વધુ હોય છે. નિક્રોમની મિશ્ર ધાતુ છે એ શુદ્ધ ધાતુ, જો ખાલી નિક્રોમ વાપરી એના કરતાં નિક્રોમમાં કોઈ બીજી ધાતુ એડ કરી દે બાળકો તો એની અવરોધકતા ખૂબ જ વધી જાય. વધવાના કારણે અવરોધકતા વધે તો વિદ્યુત પ્રવાહ વ્યવસ્થિત રીતે વહન ન પામે, અને વિદ્યુત પ્રવાહ વહન ન પામે તો એ વસ્તુ વધારે ગરમ થાય. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય ત્યારે ત્વરિત ઓક્સાઇડ પામતી નથી, એટલે કે ઝડપથી જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. ક્યારેક મિશ્ર ધાતુ હોય ત્યારે, શુદ્ધ ધાતુ હોય તો એ થાય નહીં. મિશ્ર ધાતુનું ગલનબિંદુ ઊંચું હોય, તમે ગમે એટલું ગલનબિંદુ ઊંચું હોવાનું કારણ કે તમે એને ધાતુને ગરમ કરો તો ઘડીકમાં એ પીગળે નહીં, એને કહેવાય એનું ગલનબિંદુ. તો મિશ્ર કરવાનું કારણ એ જ કે શુદ્ધ ધાતુ કરતાં એની અવરોધકતા વધુ હોય, પછી ત્વરિત ઓક્સાઇડમાં રૂપાંતર નથી પામતું અને એનું ગલનબિંદુ ઊંચું હોય. એટલે જ આપણે જો જે પણ અહીંયા શબ્દ વાપરેલો છે વિદ્યુત ઇસ્ત્રી અને ટોસ્ટર, આ બેયમાં શું કરીએ છીએ આપણે? પ્લગમાં પિન ભરાવીએ છીએ અને ગરમ કરીએ છીએ. વસ્તુ એમાં ગરમ થાય છે તો વધારે ગરમ થાય તો એ પીગળી જ આવી જોઈએ ને. વસ્તુ એની અંદર શેકાય છે, ટોસ્ટર હોય તો, અને ઇસ્ત્રી હોય તો આપણે કપડાની ઇસ્ત્રી કરીએ છીએ. તો ગરમ વધારે હોવા છતાં એની ધાતુ પીગળતી નથી. એનું કારણ આ અવરોધકતા વધુ, ત્વરિત ઓક્સાઇડનું રૂપાંતર પામતા નથી, ગલનબિંદુ એના ખાસ ઊંચા છે એટલે ઘડીકમાં પ્રવાહીમાં રૂપાંતર પામશે નહીં. ચાલો બાળકો, ત્યાર પછીનો સેકન્ડ, થર્ડ, વોટ એવર જે પણ કંઈ પ્રશ્ન હોય તે. 20 અવરોધ ધરાવતું 12મું ચેપ્ટર છે. આમાં એક પણ આવો દાખલો પણ હશે કે 12 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી. ઓહમ એકમ ખરેખર આવવો જોઈએ પણ મારી ભૂલ છે. 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા. અહીં આપેલું શું છે? અવરોધ 20 ઓહમ, આઈ કેટલો છે? 5 એમ્પિયર, સમય છે 30 સેકન્ડ, ઉર્જા H ગોતવાની છે. સાદું સિમ્પલ દાખલો છે, સરસ મજાનો. જોઈ લ્યો અહીંયા તો શરૂઆતમાં જ નામ બड़े और दर्शन छोटे. H બરાબર I²RT. આવું કંઈક ફોર્મ્યુલા તમારે ધોરણ 10 ની અંદર 12મા ચેપ્ટરમાં આવતું હતું અને આવે છે. આવતું હતું નહીં પણ આવે છે. ઓકે, I એટલે 5 નો સ્ક્વેર, R એટલે 20, T એટલે સેકન્ડ 30, 5 નો વર્ગ 25, 6 3 2 તીડી 6 ગુણ્યા 2 600, 25 ગુણ્યા 6 25 6 150 देना पड़ेगा. ઉષ્મા કીધી તો એકમ આવશે બાળકો જૂલ. 15,000 જૂલ. અને જો આને કિલોમાં કન્વર્ટ કરીએ તો લખી નાખશું H બરાબર 15 કિલો જૂલ. સરસ મજાનો દાખલો અહીંયા પૂરો. લઈ લો સ્ક્રીનશોટ. એક જ સૂત્ર પર છે, 2 માર્કમાં પૂછવા જેવો છે દાખલો. ખરેખર બહુ સરસ મજાનો દાખલો છે. રેડી? ત્યાર પછીનો દાખલો જોઈએ, પ્રશ્ન જોઈએ, ચુંબકીયની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જણાવો. ઘણીવાર એ પ્રશ્ન કરે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. એ પ્રશ્ન પણ બહુ એમપી છે. આકૃતિ દોરવાની કીધી તો દોરી નાખી, એમાં ક્યાં મોટી વાત છે સાહેબ? એક બાજુ એન કહી દે, એક બાજુ એસ કહી દે, અમને તો આવડે જ છે. બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી પસાર થાય ને એસ માં દાખલ થાય છે, એટલે કે આ રીતે, અહીંથી આ રીતે એન માંથી પસાર થઈને એસ માં દાખલ થાય છે. આ રીતે તમારે તીર બતાવવા હો બાળકો, ડાયરેક્ટ લખી ન નાખો, નકર સામેવાળા વ્યક્તિ માર્ક કાપી નાખશે કે આમાં ખબર તો નથી પડતી ક્યાંથી ક્યાં કહું. આપને ખબર ન હોય એટલે આપણે મન પણ એમ ચકડા કરી નાખી તો સામેવાળા વ્યક્તિ કાંઈ એને ખબર જ હોય પેપર ચેક કરનારને કે ભાઈ આ ભાઈને કાંઈક આવડતું નથી લાગતું. એરો દર્શાવો, ખબર પડે. 12 એન થી એસ તરફ બાળકો, અંદર એસ થી એન તરફ, એસ થી એન તરફ, અંદર ઊંધું આવશે, 12 પણ ઊંધું આવશે. અહીંયા એન થી એસ તરફ, અંદર એસ થી એન તરફ. ખાસ યાદ રાખજો, આડાવરું ન કરતા, નકર માર્ક ગયો. રેડી? તો બાળકો અહીંયા સુધી રાખીએ. 9 પ્રશ્ન તમને મેં આજે એમપી આપ્યા. આવનારા મારા આગળના લેક્ચરની અંદર પણ તમને 9 ક્વેશ્ચન એમપી આપીશ, અથવા તો બની શકે એટલા ટ્રાય કરીશ કે વધારે તમને પ્રશ્નો મળી રહે. તો અહીંયા સુધી બાળકો રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. હા, પણ વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ખાસ ન ભૂલાય. એક નાનકડું અમથું કોમેન્ટની અંદર સરસ મજાનું વાક્ય લખી નાખજો જો તમને વિડીયો ગમ્યો હોય તો. નકર ન લખતા, ન ગમ્યો હોય તો ન લખતા. ના લખી નાખજો. મને ખબર હશે કે તમને વિડીયો ગમ્યો હશે. આઈ હોપ
હું એવો પ્રયત્ન કરીશ કે આવનારો વિડીયો મારો આથી પણ સારો હોય, આથી પણ સરળ ભાષામાં હું તમને લખીને સમજાવી શકું, જેથી તમને સરળતાથી આવડી શકે ને તમે આવનારી બોર્ડની પરીક્ષામાં સારા માર્કે વિજ્ઞાન વિષયની અંદર પાસ થાવ. તો બાળકો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.